વિસાવદરના ગીર મધ્યે આવેલ કનકાઈ મંદિરે અક્ષત તેમજ પત્રિકા માતાજીને આપવામાં આવી। વિસાવદર તાલુકાના ગીર મધ્યે આવેલા જંગલમાં 48 કુળના કુળદેવી એવા કાનકાઈ માતાજીના બિરાજમાન છે। ત્યારે અયોધ્યામાં 22 જાન્યુઆરીએ ભગવાન શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ રહેલ છે। ત્યારે સમગ્ર ભારતના તમામ શહેર તેમજ ગામડાઓમાં અયોધ્યાથી આવેલા અક્ષત તેમજ પત્રિકા તેમજ નૂતન રામ મંદિરનો ફોટો વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ઘરે ઘરે અક્ષત તેમજ પત્રિકા પહોંચાડવામાં આવી રહી છે। ત્યારે વિસાવદરમાં વિશ્વ હિન્દુ પરિષદના હરેશભાઈ સાવલિયા, અરવિંદભાઈ ગોંડલિયા દ્વારા ઘરે ઘરે અક્ષત વિતરણ કરવામાં આવી રહ્યું છે। ત્યારે આજ રોજ પરિષદના કાર્યકર જિગ્નેશ મહેતા દ્વારા કનકાઈ મંદિર ખાતે માતાજીને અક્ષત, પોટલી તેમજ પત્રિકા અર્પણ કરવામાં આવેલ છે। ત્યારે કનકાઈ મંદિરના દેવાંગભાઈ ઓઝા દ્વારા અક્ષત તેમજ પત્રિકાનો સ્વીકાર કરી આવનારી 22 જાન્યુઆરીના રોજ કનકાઈ મંદિરે વિશેષ પૂજા અર્ચના કરી દિવાળી ઉજવશું તેવું મીડિયાને જણાવ્યું હતું। રિપોર્ટિંગ બાય હરેશ મહેતા, વિસાવદર। કનકેશ્વરી માત કી જય। આજે ગિરિકંદરાઓની અંદર કનકેશ્વરી તીર્થધામની અંદર આપણા ભગવાન શ્રી રામચંદ્રજી ભગવાનનું નૂતન અને ભવ્યાતિ ભવ્ય ભારત સરકારના માધ્યમથી ઘણા બધા વર્ષો પછી બની રહ્યું છે। આ 22 તારીખે એનું ઓપનિંગ છે। માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ, જેપી નડ્ડા સાહેબ તો આજે ત્યાંથી અયોધ્યાથી અમારે અક્ષત પણ અહીંયા માના ચરણોમાં આવ્યા છે, આમંત્રણ પણ મળ્યું છે। તો ખાસ વિશેષ 22 તારીખે આ કનકેશ્વરી તીર્થધામની અંદર પણ એક દિવાળી જેવો માલો કરી અને 84 જ્ઞાતિને જાણ કરી અને ભવ્યથી ભવ્ય ઉત્સવ ઉજવાય રામલલ્લાનો, એ જ માના ચરણોમાં મંગલમય મંગલ કામના। બોલો કનકેશ્વરી માત કી જય, રામચંદ્ર ભગવાન કી જય, નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ।